હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા ને આજે આપણે બનાવીશું જે દરેક ગુજરાતીના ઘરમાં અવારનવાર બનતો હોય છે એવો સવારનો નાસ્તો, સાંજે ટી ટાઈમનો નાસ્તો, એવા બટેકા પૌવા જે બધાનો મનપસંદ અને ફેવરેટ છે. પરંતુ આજે આપણે એક ખાસ ટ્રીકથી શીખીશું કે બટેકા પૌવાનો એક એક દાણો ખીલેલો અને છૂટો રહે અને બહાર જેવો મળે છે એવા જ ટેસ્ટી અને એકદમ મોઇસ્ચરવાળા, દાણો છૂટો પણ તો પણ કડક નહીં એવા સરસ મજાના બટેકા પૌવા ખાસ ટ્રીકથી આપણે બનાવીશું, જેને તમે આજે એકવાર આ રીતે જોશો તો વારંવાર બનાવશો. અહીંયા મેં એના માટે એક મોટી વાટકી ભરીને પૌવા લીધા છે જે વજનમાં 100 ગ્રામ જેટલા થાય છે. તો આ રીતે અહીંયા પૌવા લીધા છે. હવે આ પૌવા આપણે મીડિયમ સાઇઝના લેવાના છે, બહુ પાતળા પણ નહીં ને એકદમ જાડા પણ નહીં. હવે આ પૌવાને આપણે ધોવા પડશે. પૌવાને આપણે પલાળવાના નથી, પરંતુ આપણે એને ધોઈ કાઢવાના છે સરસ રીતે. તમે જોશો આ રીતે અંદર બહુ બધી ડસ્ટ હોય છે, તો પૌવાને આપણે આ રીતે સરસ ક્લીન કરી લેવાના છે. મેં એકવાર ધોયા છે, હજી હું બીજી વાર એને પાણી નાખી અને બીજી વાર આ રીતે ધોઈશ, જેથી આપણા પૌવા એકદમ વ્હાઈટ થઈ જાય અને પછી એની ઉપર જે હળદરનો કલર ચડે તો સરસ યલો કલરના દેખાશે, એકદમ ખીલેલા. તો આ રીતે મેં 2 પાણી વડે સરસ મજાના પૌવા ધોઈને ક્લીન કરી લીધા છે. હવે આ પૌવાને મેં અહીંયા એક કાણાવાળી પ્લેટ લીધી છે ને એની ઉપર આ રીતે રાખી દીધા છે, જેથી એને અંદરની સાઈડ ને બહાર બધેથી ફટાફટ એ કોરા થઈ જાય, ડ્રાય થઈ જાય. અને ત્યાર પછી મેં બટેકા લીધા છે. બટેકાના રીતે નાના નાના કાપવાના છે. કોઈ લોકો બોઇલ્ડ કરીને પણ કરતા હોય છે, પણ એની કરતાં આનો ટેસ્ટ વધારે સારો આવે છે. ત્યાર પછી એક પેનમાં આપણે તેલ લેવાનું છે અને અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે ને ત્યાર પછી રાઈ એડ કરી છે ને જીરું. રાઈ ઘણા લોકો નથી નાખતા, પણ એનો ટેસ્ટ સારો લાગે છે. ત્યાર પછી મીઠો લીમડો તાજો લીધો છે જે ખૂબ જ સરસ સ્મેલ આવે છે, અને મરચાં 2 લીધા છે તીખા, અને એને ટેસ્ટ આ રીતે ખૂબ જ સરસ આવે છે, તો એને પણ સુધારીને લીધા છે. ને સિંગદાણા મેં 1 મિનિટ માટે 2 મિનિટ માટે પલાળી દીધા હતા અને પછી એને એમાં એ રીતે નાખીને એની કચાશ દૂર રહે ત્યાં સુધી 2 મિનિટ માટે સાંતળી અને પછી આપણે તરત બટેકા એમાં નાખી દઈશું. હવે આ બટેકાને આપણે આ રીતે 2 થી 3 મિનિટ માટે આ રીતે સાંતળી લેવાના છે, અને ત્યાર પછી આપણે એમાં થોડું મીઠું એડ કરીશું અને હળદર એડ કરીશું થોડીક ચડિયાતી. બટેકાના ભાગનું મીઠું આપણે નાખવાનું છે, પૌવાના ભાગનું મીઠું આપણે નથી નાખવાનું, કારણ કે નહીં તો બટેકા પછી ખારા થઈ જશે, કારણ કે એ મીઠું બહુ જલ્દી ઓબ્ઝર્વ કરી લે છે. ત્યાર પછી આપણે એને થોડી વાર વરાળમાં ઢાંકી દઈશું થાળીમાં. હવે તમે જોઈ શકો છો કે આપણા બટેકા આ રીતે સરસ આ રીતે સીજી ગયા છે. એની સ્મેલ પરથી જ આઈડિયા આવી જાય છે, પણ તો પણ આપણે એકવાર ચેક કરી લઈએ. આ રીતે છરી વડે તમે ચેક કરી શકો છો. જો બટેકા આપણા આ રીતે તરત આ રીતે તૂટી જાય તો ત્યાર પછી હવે આપણે એમાં પૌવા એડ કરી દઈશું. થોડા થોડા કરીને પૌવા આપણે છૂટા કરી દઈશું, જેમાં કોઈ પણ ગઠ્ઠા ન હોય આ રીતે. અને હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બધી જ વસ્તુને. તો છે ને દોસ્તો, ઇઝી, એકદમ સરસ અને ઝટપટ બની જાય એવી રેસીપી બટેકા પૌવાની. અને હજુ તમને 1-2 ખાસ ટ્રીક બતાવું છું, જેનાથી આપણા પૌવા એકદમ મોઇસ્ચરવાળા અને સરસ બનશે. દાણો એકદમ છૂટો હશે પણ છતાં પણ જરાય કડક નહીં હોય. તો એ ખાસ ટ્રીક જોવા માટે વિડીયો છેક સુધી જોતા રહેશો. ત્યાર પછી મેં આ દળેલી ખાંડ નાખી છે અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે, અને હવે આપણે એને આ રીતે સરસ મિક્સ કરી દઈશું. અને પૌવાના ભાગનું થોડું મીઠું એડ કર્યું છે, અને ત્યાર પછી મેં આ દાડમના દાણા નાખ્યા છે, જે ખૂબ જ સરસ લુક લાગે છે આપણા બટેકા પૌવાનો. અને ત્યાર પછી મેં દેશી કોથમીર તાજી સમારેલી આ રીતે એડ કરી છે. તો દોસ્તો, તૈયાર છે આપણા સરસ મજાના બટેકા પૌવા. એક એક દાણો છૂટો તમે જોઈ શકો છો, ક્યાંય પણ જરા બી લોંદા જેવા કે કંઈ જ નથી. આ રીતે એકદમ છૂટો દાણો. હવે આપણે આ પૌવાને એવું પણ કરી શકો તમે, એક તપેલીમાં પાણી લઈ અને બાઉલ અથવા તપેલીમાં આ રીતે મૂકી અને 5 મિનિટ પછી લઈ લો, અને તમે જોઈ શકો છો જો આપણા પૌવા આપણે હવે સર્વ કરી લઈએ. કેવા સરસ ખીલેલા અને સરસ દેખાવમાં પણ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ બટેકા પૌવા બનાવવાની રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો, અને કમેન્ટ કરીને કહેજો. રેસીપીને ચોક્કસથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર એક આવી જ મજાની આસાન રેસીપી સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી રજા આપશો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.